साथियों, आज हमारे लिए विकास जितना जरूरी है उतना ही अहम है हमारे विकास का मॉडल सस्टेनेबल हो। आज वर्ल्ड एनवायरनमेंट डे के दिन हमारे यूनियन टेरिटरी स्टेट इसी संकल्प को साकार कर रहा है। आज एक और यहां हजारों करोड़ की विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है। साथ ही यहां करीब 1 लाख एक पेड़ मां के नाम 1 लाख पौधे भी लगाए जा रहे हैं। मुझे गर्व है कि एक ऐसा केंद्र शासित प्रदेश है जिसने सरकारी इमारतों में 100% 100% सौर ऊर्जा के इस्तेमाल की उपलब्धि हासिल की है। आज दीव में दिन में जितनी बिजली की डिमांड होती है वो सोलर पावर से ही पूरी हो रही है और हमें तो इसे और आगे लेकर जाना है। घरों में भी सोलर ऊर्जा से बिजली मिले, यही नहीं अतिरिक्त बिजली से परिवार की आय भी हो, इसके लिए रूफटॉप सोलर प्लांट लगा की पहल शुरू हुई है। मैं इन उपलब्धियों के लिए भी आप सबकी सराहना करता हूं। ભરતભાઈ, કાલે જે આપણા ટેરિટરીમાં પ્રધાનમંત્રી શ્રી આવ્યા હતા અને વર્લ્ડ પર્યાવરણ દિવસે જ એમણે 1 લાખ વૃક્ષારોપણની વાત કરી છે, તો એ વિશે તમારું શું કહેવું છે? સર, દીવના નાગરિક તરીકે ગર્વની વાત છે કે મારા જો ગામમાં 1 લાખ વૃક્ષ વવાય અથવા દમણમાં 1 લાખ વૃક્ષ વવાય તો રામ ભગવાન જ્યારે વનમાં ગયા હતા ને એટલું સુંદર દીવ બની જાય સર. કારણ કે દીવમાં ઓલરેડી 50% ફોરેસ્ટ પહેલેથી છે ને જો આટલા વૃક્ષો વવાય તો દીવની સુંદરતાને 4 ચાંદ લાગી જાય સર. તો પર્યાવરણનું જતન કરવા માટે ફક્ત વૃક્ષોની જ જરૂર પડે છે કે પછી બીજી બી કોઈ આવશ્યકતા હોય છે? સર, દીવ ને દમણ છે ને પૃથ્વીની પહેલી હવા સાઉથ પોલથી સીધી દીવ પરથી પસાર થાય છે. તો દીવમાં વૃક્ષ વાવવાથી નોર્થ સુધી બધાને એનો જે ઓક્સિજનનો ફાયદો થાય સર. તો એક સારી વસ્તુ છે કે દીવમાં દરિયા કિનારાના કોઈ બી સિટીમાં જો ગામમાં જો વૃક્ષો વવાતા હોય પણ વૃક્ષોની સાથે સાથે જે પોલ્યુટેડ ફેક્ટરીઓ છે દરિયા કિનારે એ બધી ફેક્ટરીઓને બંધ કરવી જોઈએ સર. દીવ એક આઇલેન્ડ છે 2x2 નું, તો એમાં ફેક્ટરીની જરૂર નથી. દમણ છે તો એ આઇલેન્ડ છે તો એમાં ફેક્ટરીની જરૂર નથી. તો એ વાપીમાં ને એમાં વલસાડમાં તો ફેક્ટરી છે જ, સુરતમાં સર. તો જરૂરી નથી કે આપણે દીવ ને દમણમાં ફેક્ટરી ચાલુ રાખવી જોઈએ સર. નહીં, પણ હવે ઉદ્યોગો તો જે આવી ગયા છે એને કાઢી નથી શકાતા, પણ હવે બીજા ઉદ્યોગો વધારેના ના આવે અથવા તો પર્યાવરણને નુકસાન કરતા ના આવે એવું તમારું કહેવું છે? ના, ઉદ્યોગોથી પરેશાની નથી સર. અત્યારે ગૃહ ઉદ્યોગ ઘણા બધા છે. ઘણી બધી ઉદ્યોગને આપણે પ્રોત્સાહન આપી શકાય જેનાથી લોકલ માણસોને એનો ફાયદો થાય. પણ જે પ્રદૂષણ ફેલાવતા જે ઉદ્યોગો છે જે પર્યાવરણને નુકસાનકારક છે સર, જે ખરેખર પર્યાવરણને જે હાર્મ પહોંચાડે છે, તો એટલા બધા ઝાડ વાવશે તો એનું ઓક્સિજન આજે ધારો કે આપણે એના માટે તો ઝાડ વાવી છે કે પ્રકૃતિ સુંદર રહી સર. બરાબર. તો તમારું એવું કહેવું છે કે દરિયા કિનારાના પટ્ટા પર વૃક્ષો વધારે હોવા જોઈએ જેથી એનો ઓક્સિજન આખા ભારતને જ નહીં પણ આખા વિશ્વના આજુબાજુના દેશોને પણ મળે. પણ સર એકચ્યુઅલી કેવું છે કે દરિયા કિનારે જે વૃક્ષો વાવે એ બધા વૃક્ષો કેવા હોય? હોકા હોય, ખજૂરી હોય, તાડ હોય, નારિયેળી હોય, વડલા, પીપળા, પારસ પીપળા, જે દરિયાના તોફાન સામે, સાયકલોન સામે રક્ષણ જે આપતું હોય. મેંગ્રુવ્સના જે છે દરિયાઈ ટાવર છે જે એ દરિયાની અંદર જ જે થાય છે, ચેરના ઝાડ. તો એ બધા જે ઝાડ જે ઓલરેડી ઉગેલા છે ને મોટા મોટા ઝાડ છે, હોકા, ખજૂરી, તાડ, નાળિયેરી, જેને કાપવાથી ગુનો બને છે છતાં કપાય છે હજારોની સંખ્યામાં સર. તો એ એક તો કપાતા
પેલા તો કપાતા અટકવું જોઈએ સર, કે આજે ઝાડ છે ને એ કાપતા અટકાવવા જોઈએ. ને ખરેખર મોટા મોટા જે દીવમાં આંબલીના ઝાડ છે, બહુ મોટા ઝાડ છે, 400 વર્ષ જૂના છે, ખજૂરીના છે, પારસ પીપળાના છે, નાળિયેરીના છે, તાડના છે, તો એ બધાને પ્રોટેક્શન આપવું જોઈએ સર, રક્ષણ આપવું જોઈએ ખરેખર. ને બાકી પછી આ બધા ઝાડ વાવે છે એ એવા ઝાડ વાવવા જોઈએ જે પર્યાવરણની સામે ટક્કર ઝીલે સર. બરાબર. તો આજે હવે પ્રધાનમંત્રીજી કહી ગયા છે કે 1 લાખ વૃક્ષારોપણ કરવા જઈ રહ્યું છે દાદરા નગર હવેલી ને દમણ, તો એ વિશે આપ શું કઈ ટિપ્સ આપવા માંગો છો? પણ સર એ જે પ્રધાનમંત્રી કહી ગયા છે એની સામે જો નાના નાના ઝાડ વાવશે કોઈ બી, જે દરિયા કિનારાની સામે જે મધરલેન્ડ કહેવાય છે, આપણી માતૃભૂમિ કહેવાય, એમ ઝાડ માટે જે બીજ વાવો તો એના મધરલેન્ડ કહેવાય. જે પ્રકૃતિનું જે જગ્યાએ ઝાડ, આફ્રિકાનું ઝાડ આફ્રિકામાં જ સારું ઉગે, ઓસ્ટ્રેલિયાનું ઝાડ ઓસ્ટ્રેલિયામાં જ સારું ઉગે, એમ દીવમાં ગુગળ છે, જે દીવના જે લોકલ ઝાડ છે ને સર, જે ખરેખર જે આયુર્વેદિક ઔષધિઓ છે, લોકલ ઝાડ છે, જે એ મેક્સિમમ બોવાવો જોઈએ સર. બરાબર છે. અને ઘણા ભાગે એવું બનતું હોય છે કે વૃક્ષારોપણ કરીને પછી એના પ્રત્યે ધ્યાન નથી દેવાતું, શું એ સત્ય છે? પણ એના માટે આટલી ગવર્મેન્ટ સિસ્ટમ છે સર, કલેક્ટર છે, એડમિનિસ્ટ્રેશન છે, એના માટે આટલા ગવર્મેન્ટના સર્વન્ટો છે સર. આજે નાનામાં નાનું અત્યારે દીવમાં માનો તો હજારોની સંખ્યામાં ગવર્મેન્ટ સર્વન્ટ છે, તો એની પાસે કામ લઈ શકાય ને સર. એ કામ લેવાની રિસ્પોન્સિબિલિટી તો જે ગવર્નરની છે ને સર. બરાબર. એને એમની પાસે યોગ્ય જતન કરાવવું જોઈએ જ્યાં સુધી વૃક્ષ મોટા ના થઈ જાય. પર્યાવરણ પ્રેમી તરીકે તમારી શું રાય છે? તમે શું કહેવા માંગો છો કે વૃક્ષારોપણ કર્યા પછી એનું જતન કઈ રીતના કરવું જોઈએ? અથવા તો સર કોઈ આપણું નાનું બાળક હોય તો આપણે કેમ 10-15 વર્ષ સુધી એનું ધ્યાન રાખવું પડે સર, મોટું થાય ત્યાં સુધી. પછી એના પગભર થઈ જાય પછી એની જાતે મોટું થઈ જાય સર. એમાં એટલીસ્ટ 10 વર્ષ સુધી કોઈ પણ ઝાડને માવજત થવી જોઈએ, એને રેગ્યુલર એનો જે ખોરાક મળવો જોઈએ, એને પાણી મળવું જોઈએ, એને જે ફેસિલિટીઝ મળવી જોઈએ છે બાળક તરીકેની, એ તમે છોડ વાવો છો ને, તમે મોટા ઝાડ તો નથી વાવતા સર. તો તમે જે નાનું બાળકને જે રીતે કેર કરે એ રીતે જ તમારે ઝાડને કેર કરશો તો જ તમારું થાય ને. આપણા વડાપ્રધાનનું જો તમે ન માન રાખી શકો તો પછી તમે કોનું માન રાખશો સર? કે વડાપ્રધાને તો કીધું ને ગવર્મેન્ટ વાવે છે, પણ જે દીવના દમણના જે નાગરિકો છે એ બહુ ખૂબ જ પર્યાવરણ પ્રેમી છે ને એને ઝાડપાનનો અને ફૂલોનો બહુ શોખ છે. જે દીવની જનતા છે તો મેં જોયું છે ત્યાં સુધી દીવ દમણમાં પોતાના ઘરમાં એટલીસ્ટ એક ઘરમાં 10 થી 15 તમને ઝાડપાનની વેરાયટીઝ જોવા મળે છે. બધાના વાડા સિસ્ટમ છે, બધાના વાડામાં એટલા બધા હોય છે ઝાડપાન, તો બધાએ વાવવું જોઈએ સર. વડાપ્રધાન વાવે કહેવાથી 1 લાખ વાવો છો તો દીવની પ્રજા એમની સાથે જોડાય, દીવ દમણની, ને બીજા કરોડોની સંખ્યામાં આપણે ઝાડપાન વાવવા જોઈએ, કારણ કે આપણે નહીં બચાવી પૃથ્વીને તો કોણ બચાવશે સર? મતલબ સંઘ પ્રદેશ સિવાય પણ દેશના તમામ રાજ્યોમાં વૃક્ષારોપણ થવું જોઈએ અને એ વૃક્ષારોપણનું જતન પણ થવું જોઈએ વૃક્ષ બને ત્યાં સુધી, એ કેવું છે તમારું? પૃથ્વીનું ટેમ્પરેચર જો ખરેખર આપણે ઘટાડવું હોય, અત્યારે તમે જોવો છો 42 ડિગ્રી 45 ડિગ્રી કોમન થઈ ગયું છે ને હવામાં જે પ્રદૂષણનું પ્રમાણ વધતું ગયું છે, તો એ બધું કંટ્રોલ કરવા માટે અત્યંત જરૂરી છે સર. ને આજે થતું હોય તો કાલે ના કરવું જોઈએ સર. ચાલો, થેન્ક યુ ભરતભાઈ, અમારા સાથે વાત કરવા બદલ.